WTT ફીડર સિરીઝ 2026માં માનુષા અને યુ હન્નાએ પુરુષો અને મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો હતો, જ્યારે પાયસ જૈને ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સનો તાજ જીત્યો હતો. વડોદરા સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રજૂ કરાયેલ WTT ફીડર સિરીઝ 2026માં ટોચના ક્રમાંકિત અને સ્થાનિક મનપસંદ માનુષા અને કોરિયા રિપબ્લિક યુ હન્ના અનુક્રમે પુરુષો અને મહિલા સિંગલ્સ ટાઇટલ જીતવા માટે વિરોધાભાસી જીત નોંધાવી. માનુષે ફાઇનલ્સમાં શરૂઆતની 2 ગેમ પાયસ જૈન સામે હારી જતા મુશ્કેલીમાં મુકાયો હતો, પરંતુ તેને પોતાની હિંમત જાળવી રાખીને પુનર્ગમન કર્યું હતું અને 7-11, 10-12, 11-6, 11-6, 11-8થી જીતીને પુરુષોનો સિંગલ્સનો તાજ જીત્યો હતો. મહિલા સિંગલ્સ ફાઇનલ એકતરફી બની ગઈ કારણ કે યુએ ક્વોલિફાયર અનુષાના સ્વપ્નનો અંત 11-6, 11-6, 11-5થી કર્યો હતો, જ્યારે એવોર્ડ સમારંભમાં જયપ્રકાશ સોની પ્રમુખ ભાજપ વડોદરા શહેર, ચિંતન દેસાઈ સચિવ VMC, TTFના સેક્રેટરી જનરલ કમલેશ મહેતા, TTABના પ્રમુખ જયાબેન ઠક્કર, વડોદરા શહેરના વોર્ડ નંબર 2ના મ્યુનિસિપલ કાઉન્સિલર રશ્મિકાબેન વાઘેલા અને ઇવેન્ટ ડિરેક્ટર કલ્પેશ ઠક્કર હાજર રહ્યા હતા. આજે વડોદરા મહાનગરના આંગણે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વર્લ્ડ ટેબલ ટેનિસ ફેડરેશન દ્વારા વર્લ્ડ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન થયું છે, જેમાં 9 દેશોથી વધારે દેશોમાંથી પાર્ટિસિપન્ટ્સે ભાગ લીધો છે અને કુલ 139 પાર્ટિસિપન્ટ છે આ રમતમાં ભાગ લીધો છે. આ જે ફીડર છે એમના જે પાર્ટિસિપન્ટ છે એની ફાઇનલ ટુર્નામેન્ટ છે, એમાં ભાગ લેવા માટે હું આવ્યો છું. આ ફેડરેશને જે આયોજન કર્યું છે એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વડોદરાના TTFને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ખૂબ સુંદર મજાનું આયોજન, લગભગ 10 દિવસથી વધુ બધા બહારથી દેશોમાંથી આવેલા ખેલાડીઓ રોકાયા, એમની વ્યવસ્થા અને ખૂબ રમતનું પણ સુંદર આયોજન કર્યું છે સ્પર્ધાનું. એના માટે પૂરી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ આપું છું. કલ્પેશભાઈ ઠક્કર, જયાબેન ઠક્કર અને અન્ય મહાનુભાવોએ એના માટે ખૂબ રાત દિવસ મહેનત કરી છે, એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભવિષ્યમાં વડોદરાના આંગણે આવીને આવી ટુર્નામેન્ટ થતી રહે એ પ્રકારની શુભકામનાઓ પાઠવું છું. કોમનવેલ્થ જ્યારે 2030માં ગુજરાતમાં થવાની છે, તો વડોદરા પાર્ટનર સિટી તરીકે કોઈને કોઈ ગેમ મળે એના માટે પણ પ્રયાસો આપણા જારી છે. કોઈ ગેમ મળે તો TT આપણને મળી શકે એમ છે, તો એના માટે પણ પ્રયાસો આપણે કરી રહ્યા છીએ. ધન્યવાદ. WTT યુથ કન્ટેનર અને ફીડર બંને 10 દિવસ માટે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમવામાં આવી. આજે ફીડરની લાસ્ટ કેટેગરીના ગર્લ્સ રમી રહ્યા છે અને તરત બોયઝ રમશે. ખૂબ સરસ વાતાવરણમાં આની શરૂઆત થઈ અને ખૂબ ઉલ્લાસ, હર્ષ અને ગૌરવ સાથે આની પૂર્ણાહુતિ આજે કરી રહ્યા છે અને ખૂબ સારો રિસ્પોન્સ અમને બધાનો પણ મળ્યો છે. બધા જે લોકો મહેમાન તરીકે આવ્યા એમણે પણ રમનારા લોકો સાથે પણ વાત કરી. દે આર ઓલ્સો વેરી હેપી ટુ બી હિયર એઝ WTT યુથ કન્ટેન્ડર એન્ડ ફીડર પેડલર્સ. તો મને પણ એ વાતનું ગર્વ, આનંદ બંને છે કે ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા આમ તો ડિસ્ટ્રિક્ટ લેવલ કહેવાય, પરંતુ જે રીતે અમને સપોર્ટ મળી રહ્યો છે અને વિશ્વાસ અર્જિત કરી શક્યા છે, એના કારણે નેશનલ, ઇન્ટરનેશનલ અને વર્લ્ડ લેવલ બધી જ ટુર્નામેન્ટ્સ આપણે સારી રીતે કરી શકીએ છીએ. પેરા માટે પણ અહીંયા સારી સગવડો ઊભી કરી દીધી છે, માટે હવેના પછીના ટાઈમમાં પણ આપણને સારી બધી ટુર્નામેન્ટ્સ મળશે એવી લોકોની ઈચ્છા છે કે અમને અહીંયા જ બોલાવો. તો એ આપણા માટે, વડોદરા માટે ખૂબ ગૌરવની.